ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ખાડામાં દાટી દીધેલી હાલતમાં 3 મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે લાશ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભાલાની પત્ની અને તેના બાળકોની છે। ફોરેસ્ટ અધિકારીના 40 વર્ષીય પત્ની નયનાબેન, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા અને ત્યારબાદથી તેઓ ગુમ હતા, જેની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી। પોલીસે તેમની શોધખોળ કરવા છતાં ત્રણેયનો કોઈ પત્તો નહોતો મળ્યો। મૃતકના પરિવારે ત્રણેયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા। ત્યારે માતા અને દીકરી અને પુત્રના મૃતદેહને ફોરેસ્ટ કોલોનીમાં જ ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવ્યા છે। જો કે હાલ પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।